જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. આજે અમે બધા જાય છે દ્વારકાધીશના મંદિરે. આજે અમારા અહીંયા જે એક નાનકડું દ્વારકાધીશનું મંદિર છે ને, ત્યાંથી 7-8 કિલોમીટર જેવું થાય છે, ત્યાં જવાનું હોય. આપણે હવે અડધો રસ્તો કાપી લીધો છે અને હવે અડધો બાકી છે. આ બધા હાલવામાં ફૂર્તીલા હતા જો, હાલી હાલીને આજે આમ દ્વારકા હાલીને જાય છે. અહીંયા જે 6-7 કિલોમીટર જેવું છે એમાં. અને અહીંયા અમારી ભેગી એક કુતરી આવે છે, તેનું નામ રાખવાનું કરી. હવે નામ તમારી રીતે કમેન્ટ કરજો એટલે અમે એનું નામ રાખી શકીએ. इसका नाम है मीना रानी. बाकी આ વ્યૂ હવા મસ્ત है. और इसका नाम है मीना रानी. તો આપણે અડધો રસ્તો કાપી લીધો હોય ને અડધો રસ્તો છે. અને આ અમારા ભાગ જોતા ભાઈ બંધુ હાલવામાં એવા ઉતાવળા છે કે પૂગવી નથી દેતા. હવે અડધો બાકી છે રસ્તો. નાગડી અમારી પાછળ જે કુતરી આવે છે ભાગી કુતરી હાલવામાં એમ તો ઝડપી છે, હટાવતી આવેલી. અને આ મિત્રો તમે એક ફેર દ્વારકા ગયા કે નથી ગયા એ પણ કહેજો. અહીંયા તો કામ હાલે છે. હાલો મિત્રો, હવે આવવામાં વાર નથી. હવે બસ થોડુંક જ રહ્યું હે. આ બધા મીટર એક જ રહ્યું તો 1 મીટર જ રહ્યું. આ ભાઈને બધી ખબર પડે. પૂછજો ને. હવે ત્રીજો માણસ પાછો આવી ગયો. અડધે હુઈ ગયો તો પણ પાછો આવી ગયો. હાલો ભાઈ, અમન હુમો જાય છે. તું આવ્યા છે હવે ઘડીક વાર હે ઉગી જા હું આગળ. હવે બહુ કંઈ જે સેટું નથી. 1-2 કિલોમીટર હશે તો અહીં હવે ખરાબ કરીએ. કેટલા 25. એ ભાઈ આ દ્વારકા જવું છે આપણે. ઢુકડું આવે ને વળે દ્વારકા નીકળો સમજો તું. ઓલું દ્વારકા આપણાથી પહોંચાઈ જાય પણ જાવું. જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ. છોકરાએ બહુ દાણો કરી. હાલો જવા દો, આવું નથી તમારે પાછું જવા જ દો. આ ભાઈ કેસુડો હે. આ બહુ ક્યાંય જોવા નથી મળતો, ક્યાંક ક્યાંક જ જોવા મળે છે. આવો નાના કેસુડાનો કલર થાય છે. આ કેસુડાનો કલર થાય છે અને અમારે કલરે કરવું છે. પાછી ઘેરે જાતે ઘેર આ ભાઈ લઈ લે છે. કેસુડાનો કલર કરી અને રાખવું. કલર કરું. કાલ છે હોળી, ધૂળેટી છે કાલ. હા સોરી, માફ કરજે, જરીક પહેલે બોલાઈ ગયું. નહીં કરવાનું. દંડે મારવાનું ભાઈ. આ મને દંડે મારીએ તો બચાવી લેજો ભાઈ. આ ભાઈથી હું બહુ બીવું. જામનગર ભાઈ. આ ભાઈ આપા કાસર રહી હે. આટણે ખોટું બોલે હે. થોડુંક ફેંકવામાં ઓછું રાખ ભાઈ. મોયે હવે જાજુ હું કંઈ દ્વારકા રહ્યું નથી, જરાક છે. હવે 1/2 કિલોમીટર જેવું મંદિરે દેખાવા આવ્યું છે. હા ભાઈ ચાલવામાં બહુ ઝડપ કરી. મારા કરતા મોર પટ્ટી કાઢતો. પટ્ટી ના કાઢ વળી થાકી રહી તો હું બોટે અવાજ બોલ. હા ભાઈ કેટલામાં ભણો તું? ચોથામાં ભણે. અને ઇંગ્લિશ આવડે ભાઈ ને ચોથામાં ભણે તોય કેવું હવે. ને મેં ચોથામાં ભણતા હતા ક્યાં આવડતું નહોતું. ઇંગ્લિશે નહોતું આવડતું. અટલ પૂગું આવ્યા ગયા દ્વારકાધીશના મંદિરે. હવે ત્યાં દ્વારકાધીશનું મંદિર છે નાનકડું. અમારો ખેણી જે ભેગો આવતો હતો ને ખેણી આગે અટાણે જોઈ લ્યો રિક્ષો જોયું. આ હે દેશી માણાનો. હાલો મિત્રો, દ્વારકાથી હાલીને પાછા અમે જોઈ છીએ તો અમારા અહીંયા બધા ટેણીએ બધા ક્રિકેટ રમે છે. જોઈ લે આ બધા નિશાળની અંદર દ્વારકાથી આવીને ડાયરેક્ટ આ જે છે ને એ બધા પાછા હાલીને આવ્યા હતા. અમે નીકળી ગયા ને તો વળી પાછા આવતા હતા હાલીને. તમે જોયું હે વિડીયામાં. યા હે બધા. ઓલો ભાઈ હવે પાણી નાય છે, પાણી પીએ છે, નાતો નથી પણ. ના ભાઈ મારો એ યાર રહી ગયો.